Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Management, Inventory Management. Okay, so today we are going to start part number 4 of our unit number 1, Introduction to Inventory Management. Okay, so today in this part we are going to learn various demerits of keeping inventory. What is the meaning of demerits? Demerits means disadvantages. ઓકે, જો કંપની પોતાની પાસે ઓવરસ્ટોક કરે છે, કંપની ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ કરતી નથી અને કંપની ઇન્વેન્ટરી અથવા સ્ટોકનું એની પાસે જે કાંઈ રો મટીરિયલનો સ્ટોક છે, ફિનિશ ગુડનો સ્ટોક છે, એને મેનેજ કરતી નથી ને ઓવરસ્ટોક કરે છે આ બધી વસ્તુનું, તો તેનાથી કંપનીને શું નુકસાન થાય છે, શું ડિસએડવાન્ટેજીસ છે. Okay, that we are going to learn in today's lecture. Okay, so in our previous lecture we have discussed various merits of keeping inventory કે કંપની જો પોતાની પાસે રો મટીરિયલનો સ્ટોક રાખે છે કે ફિનિશ્ડ ગુડનો સ્ટોક રાખે છે તો તેનાથી કંપનીને કયા બેનિફિટ્સ થાય છે. ઓકે, એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન વટ વેરિયસ ડિસએડવાન્ટેજીસ ઓફ કીપિંગ ઇન્વેન્ટરી. So this is the course content. In that we have completed introduction to inventory management in our part number 1. Then we have completed meaning of inventory in part number 2. Then we have also completed need to managing inventory and its objectives in our part number 2. Then we have discussed various merits of keeping inventory in our part number 3, and today we are going to start what are the demerits of keeping inventory in this part. Okay, so if you have not referred this topic yet, please go and check the playlist where I have put it those videos. Okay, so let us start today's topic, that is various demerits of keeping inventory. Of course કોઈ પણ વસ્તુ ઓવર નહીં સારી, that means જો કંપની ફિનિશ ગુડનો કે રો મટીરિયલનો ઓવરસ્ટોક કરે છે, હા આપણે એ સમજેલું હતું કે રો મટીરિયલનો સ્ટોક જરૂરી છે કારણ કે પ્રોડક્શનને સ્મૂથ પ્રોડક્શન સ્મૂથ થઈ શકે, પ્રોડક્શન સ્મૂથ ફંક્શન થઈ શકે તેના માટે રો મટીરિયલનો સ્ટોક જરૂરી છે. પછી ઇન કેસ રો મટીરિયલ ખતમ થઈ જાય તો આપણી પાસે ઇનફ વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક હોય તો કંપની આગળ તેને પેક કરીને ફિનિશ ગુડ પણ પ્રોડ્યુસ કરી શકે. ઓકે, અને જો આપણી પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હોય તો કંપની તેને ડાયરેક્ટલી માર્કેટમાં સેલ કરી શકે. ઓકે, સો હિયર આર સમ ડીમેરિટ્સ કે જો કંપની આ રો મટીરિયલનો ઓવરસ્ટોક કરે છે, જો કંપની ફિનિશ ગુડનો ઓવરસ્ટોક કરે છે અથવા જરૂર છે એના કરતાં વધારે સ્ટોક કરે છે તો કંપનીને કયા ડિસએડવાન્ટેજીસ થાય છે. ઓકે, સો હિયર આર સમ ડીમેરિટ્સ ઓફ કીપિંગ ઇન્વેન્ટરી. ફર્સ્ટ વન ઇઝ ઇન્વેન્ટરી કોસ્ટ. Second one is warehousing cost. Third one is quality or potential obsolescence. Fourth one is need more space for stock. Fifth one is dead stock. And sixth one is it affects cash conversion cycle. Okay, so these are the 6 points. જો તમારી પાસે અત્યારે લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરેલું મટીરિયલ હોય તો પ્લીઝ સાથે લઈને બેસો અને તેમાંથી પોઈન્ટ જોતા જાઓ. ઓકે, સો તેમાંથી જ આ પોઈન્ટ લીધેલા છે, બટ અહીંયા મેં તેને વધારે ડિસ્ક્રાઇબ કરેલા છે તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. ઓકે, તમને સરળતાથી સમજાઈ જાય તે માટે મેં અહીંયા થોડાક મોર મોડિફાઈડ કરીને લીધેલા છે. ઓકે, સો જો તમારી પાસે લાઇબ્રેરીનું મટીરિયલ અવેલેબલ નથી તો પ્લીઝ હું જે પોઈન્ટ્સ અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરું તે તમે સાથે સાથે લખતા જાઓ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ પોઈન્ટ. ફર્સ્ટ ઇઝ ઇન્વેન્ટરી કોસ્ટ. કંપની જે કાંઈ રો મટીરિયલનો સ્ટોક કરે છે, વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક કરે છે, ફિનિશ ગુડનો સ્ટોક કરી રાખે છે, એની કોસ્ટ લાગે છે કંપનીને. Okay, so when a company holds a high level of inventory, it ties up business funds that the company could use in other areas such as research and development or marketing. જો કંપની ઓવરસ્ટોક કરે છે અથવા if a company holds high level of inventory,
કંપની જરૂર છે એના કરતાં વધારે ઇન્વેન્ટરી રાખે છે અથવા જરૂર છે એના કરતાં વધારે સ્ટોક મેન્ટેન કરે છે, તો કંપનીના ફંડ છે તેમાં બ્લોક થઈ જશે. કંપનીને બીજે ક્યાંય યુઝ કરવા હોય તો નહીં થઈ શકે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ, જો કંપની ફિનિશ ગુડ્સ, ધેટ મીન્સ રેડી ટુ સેલ, ફિનિશ ગુડનો સ્ટોક વધારે ઓવર મેન્ટેન કરે છે, ધેટ મીન્સ ઓવર સ્ટોક કરે છે ફિનિશ ગુડનો, કે ચલો કે માર્કેટમાં વધારે ડિમાન્ડ થઈ જાય તો તાત્કાલિક અથવા ઇમરજન્સીમાં સેલ કરવા થાય. ધેટ્સ વાય જો કંપની ફિનિશ ગુડનો ઓવર સ્ટોક કરે છે તો તે સ્ટોક જ્યાં સુધી માર્કેટમાં સેલ નહીં થાય ત્યાં સુધી તો કંપની પાસે આઇડલ પડેલો રહેશે. ઓકે, જ્યાં સુધી માર્કેટમાં સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીના જે કંઈ બ્લોક ફંડ્સ છે એ છૂટા નહીં થાય. ધેટ મીન્સ કંપનીને જ્યાં સુધી સ્ટોક છે માર્કેટમાં સેલ નથી થતો ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ થવાની નથી. ઓકે, જો કંપનીએ ઓવરસ્ટોક મેન્ટેન કર્યો હોય તો કંપનીને સેલ કરવામાં વધારે એફર્ટ્સ કરવા પડે. જ્યાં સુધી એ સ્ટોક સેલ ના થાય ત્યાં સુધી કંપનીને કંઈ રેવન્યુ જનરેટ થાય નહીં. જો કંપનીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરેલું હોય અને જરૂર છે એટલો જ સ્ટોક મેન્ટેન કરેલો હોય તો કંપની પાસે એક્સ્ટ્રા ફંડ અવેલેબલ હોય, ક્યાંક રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે યુઝ કરવા માટે, ક્યાંક માર્કેટિંગ કરવા માટે યુઝ કરવા માટે, એડવર્ટાઇઝિંગમાં ફંડ્સ જોઈએ તો એમાં યુઝ કરવા માટે કંપની પાસે ફંડ અવેલેબલ હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ, કોઈ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરર છે, મોબાઈલ ફોન સેલ ફોન્સ પ્રોડ્યુસ કરે છે. ઓકે, સો એ મોબાઈલ ફોન્સ વધારે જરૂર છે એના કરતાં વધારે સ્ટોક કરીને રાખી દે તો જ્યાં સુધી એ મોબાઈલ ફોન્સ બધા માર્કેટમાં સેલ નથી થતા ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ થવાની નથી. એના કરતાં જો કંપનીને અત્યારે જરૂર છે, અત્યારે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એટલા જ મોબાઈલ ફોન્સ કે સેલ ફોન્સ પ્રોડ્યુસ કરીને રાખે છે તો એટલા તો સેલ થઈ જ જવાના છે. ઓકે, અને સામે રેવન્યુ પણ જનરેટ થવાની છે અને ઓવરસ્ટોક પણ નથી થવાનો. તો એ મની કંપની રિસર્ચમાં, ઇનોવેશનમાં કે મોબાઈલ ફોનના નવા ફીચર્સ ડેવલપ કરવામાં યુઝ કરી શકે. જો કંપનીએ ઓવરસ્ટોક કરેલો હોય તો જ્યાં સુધી એ બધા મોબાઈલ ફોન્સ માર્કેટમાં સેલ નથી થતા ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ થવાની નથી. અને જો કંપની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરે છે અને કંપની પોતાનો સ્ટોક મેન્ટેન કરે છે અને જેટલી ડિમાન્ડ છે માર્કેટમાં એટલો જ સ્ટોક કરે છે તો કંપનીને ઇઝીલી રેવન્યુ જનરેટ થઈ શકે છે. ઓકે, સો ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ માર્કેટિંગ કેન બ્રિંગ એડિશનલ બિઝનેસ ટુ ધ કંપની બટ હોલ્ડિંગ હાઈ ઇન્વેન્ટરી લેવલ્સ ડઝ નોટ. સો આ એક્ઝામ્પલને જ આપણે કન્ટિન્યુ કરીએ. જો આ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ કંપની છે ઓવરસ્ટોક કરે છે, વધારે મોબાઈલ પ્રોડક્શન કરીને સ્ટોકમાં રાખી દીધેલા છે અને સામે એટલી ડિમાન્ડ નથી તો કંપની પાસે જ્યાં સુધી એ મોબાઈલ ફોનનો સ્ટોક છે એ બધો સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ નહીં થાય. એના કરતાં જો કંપનીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરેલું હશે અને કંપનીની જે મોબાઈલ ફોનની ડિમાન્ડ છે એટલો જ સ્ટોક મેન્ટેન કરેલો હશે તો ડિમાન્ડ પ્રમાણે એ સ્ટોક સેલ થઈ જવાનો છે અને સામે રેવન્યુ પણ જનરેટ થઈ જવાની છે. તો એ રેવન્યુનો યુઝ કંપની નવા મોબાઈલના ફીચર્સ જનરેટ કરવામાં, તેના ઉપર મોબાઈલ ફોન ઉપર કંઈક આગળ સોફ્ટવેરમાં રિસર્ચ કરીને કંઈક નવા ફીચર્સ લાવવામાં યુઝ કરી શકશે અને નવા મોડેલ્સ, કંપની મોબાઈલ ફોન્સના નવા મોડેલ્સ પણ પ્રોડ્યુસ કરી શકશે. તો એમ આ મોબાઈલ ફોનની મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આગળ એક્સપાન્ડ થશે કે કંપની નવા ફીચર્સ લઈ આવશે મોબાઈલમાં, કંઈક નવું ઇનોવેશન કરશે, કેમેરાની પિક્સલ્સ થોડી ઇન્ક્રીઝ કરશે, નવા ફીચર્સ આપશે ફોનમાં. ઓકે, સો કંપની તેનો યુઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કરશે. ઓકે, જો કંપનીએ ઓવરસ્ટોક કરેલો હશે એકના એક મોડેલ્સનો, કંપની એકના એક મોબાઈલ ફોનના મોડેલ્સનો વધારે ઓવરસ્ટોક કરી રાખ્યો હશે તો એ જૂના મોડેલ્સ જ્યાં સુધી સ્ટોક છે સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ થશે નહીં. ઓકે, સો કહેવાનો મતલબ અહીંયા એ છે કે જો કંપની પોતાની ફિનિશ ગુડનો અથવા પોતાનો જે કંઈ પ્રોડક્ટ છે એનો ઓવરસ્ટોક કરશે તો એ ઓવરસ્ટોક કરેલો જે સ્ટોક છે
એ જ્યાં સુધી માર્કેટમાં સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીને રેવન્યુ જનરેટ થવાનું નથી. એના કરતાં જો કંપની પોતાની ઇન્વેન્ટરી મેનેજ કરશે અને જેટલી માર્કેટમાં ડિમાન્ડ છે એટલો જ સ્ટોક રાખશે તો કંપની ઇઝીલી પોતાની રેવન્યુ જનરેટ કરી શકશે. Okay, so the cost of inventory is not recouped by the organization until the company sells the inventory or use it to build customer orders. જ્યાં સુધી કસ્ટમરના ઓર્ડર્સ નહીં આવે, જ્યાં સુધી માર્કેટમાં એક સ્ટોક સેલ નહીં થાય ત્યાં સુધી તો કંપનીએ જે કાંઈ સ્ટોક કરેલો છે એ તો એમને એમ જ રહેવાનો, એમાંથી કાંઈ નવું રેવન્યુ જનરેટ થવાનું નથી. ઉલટાની કંપનીને એને મેનેજ કરવાની કોસ્ટ વધી જાય. જો કંપનીએ ઓવરસ્ટોક કરેલો હોય તો એને વેરહાઉસમાં રાખવો પડે, એને સંભાળીને રાખવો પડે, અને જ્યાં સુધી એ સેલ ના થાય ત્યાં સુધી તેને મેન્ટેન કરવો પડે. કોઈક વસ્તુ બગડી જાય એવી હોય તો તેને મેન્ટેન કરવી પડે. ઓકે, સો દેટ્સ વાય આવા બધા કોસ્ટ કંપનીને લાગે જો કંપની ઓવરસ્ટોક કરે તો, જો કંપની પોતાની ઇન્વેન્ટરીને મેનેજ ના કરે તો. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ઇન્વેન્ટરી કોસ્ટ. જે આપણે એ મોબાઈલ ફોનનો જ ફોર એક્ઝામ્પલ આપણે ઓવરસ્ટોક કરેલો છે તો એ મોબાઈલ ફોનમાં યુઝ થયેલા રો મટીરિયલ પાછળ આપણે ખર્ચો કરેલો હશે. મોબાઈલ ફોન બનાવવા માટેની જે કાંઈ કોસ્ટ થઈ હશે એ કંપનીને થઈ હશે. સો જ્યાં સુધી આ મોબાઈલ ફોન્સ માર્કેટમાં સેલ નહીં થાય ત્યાં સુધી એ કંપનીની જે કંઈ કોસ્ટ છે રિકૂપ્ડ થવાની નથી. ઓકે, ધેટ્સ વાય ફર્સ્ટ ડિસએડવાન્ટેજ ઇઝ કંપનીને જો ઓવરસ્ટોક કરે તો કંપનીને એક સ્ટોકની કોસ્ટ લાગે. ઓકે, સેકન્ડ વન ઇઝ વેરહાઉસિંગ કોસ્ટ. Warehousing is another cost of holding excess inventory in a business. The cost of warehousing can include the warehouse space, utilities, and maintenance of the storage area. જો કંપની ઓવરસ્ટોક મેન્ટેન કરે છે, વધારે જરૂર છે એના કરતાં વધારે પણ કંપની સ્ટોક મેન્ટેન કરે છે તો એ સ્ટોકને સાચવવો તો પડે જ, મેન્ટેન તો કરવો જ પડે, તેનું જાળવણી કરવી પડે. ઓકે, સો એ સ્ટોકને વ્યવસ્થિત મેન્ટેન કરવા માટે વેરહાઉસની જરૂર પડે, શેલ્ફ્સની જરૂર પડે. શેલ્ફ્સ મીન્સ પ્રોપર જગ્યા કે જ્યાં આપણે પ્રોડક્ટને સ્ટોર કરી શકીએ. ઓકે, સો એ બધી વસ્તુની જરૂર પડે. અથવા કોઈ પણ વસ્તુ એવી હોય, ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલ કંપની છે એને મેડિસિન એવી જગ્યાએ સ્ટોર કરવાની છે કે પ્રોપર ટેમ્પરેચરમાં સ્ટોર કરવાની છે તો એ તેના માટે ટેમ્પરેચરનું અરેન્જમેન્ટ કરવું પડશે વેરહાઉસમાં. પછી કોઈ ફૂડ આઇટમ છે તેને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે તો એક કોલ્ડ સ્ટોરેજ માટે વેરહાઉસ અલગથી હોય તો તે મેન્ટેન કરવા પડે. તો આ બધી કોસ્ટ કંપનીને લાગે છે. ફૂડ પ્રોડ્યુસ કરતી કંપનીઝ હોય, ફૂડ સ્પેશિયલી જે બિસ્કિટ્સ છે કે બેકરી આઇટમ્સ છે, જો એ કંપનીઝ ઓવરસ્ટોક મેન્ટેન કરે તો એ સ્ટોકને એવી જગ્યાએ રાખવો પડે કે જ્યાં ફૂડની ક્વોલિટી બગડે નહીં. ઓકે, સો એ બધો અલગથી કોસ્ટ થાય વેરહાઉસમાં, કોલ્ડ સ્ટોરેજનો અલગથી કોસ્ટ થાય, અને એ જે કાંઈ પ્રોડક્ટ્સ હોય એને મેન્ટેન કરવાનો કોસ્ટ થાય. ઓકે, સો this is the warehousing cost. Some supplies may require additional maintenance such as temperature control to preserve the quality of material. Companies that reduce inventory levels can store materials in a smaller area in the business and use the extra space for the new product development. જો કંપની જરૂર છે, જેટલી માર્કેટમાં ડિમાન્ડ છે એટલો જ સ્ટોક મેન્ટેન કરશે. ધેટ મીન્સ જો કંપની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરશે, જો કંપની ડિમાન્ડ છે એટલો જ સ્ટોક મેન્ટેન કરશે તો કંપનીને આસાનીથી જે ડિમાન્ડ છે એની સામે જેટલો સ્ટોક છે આસાનીથી સેલ પણ થઈ જશે અને કંપનીને એટલા મોટા વેરહાઉસની જરૂર પણ પડશે નહીં. ઓકે, સો આના માટે એક કન્સેપ્ટ છે જસ્ટ ઇન ટાઈમ ડિલિવરી, JIT, જસ્ટ ઇન ટાઈમ. ઓકે, સો ડુ સર્ચ ઓન ગૂગલ જસ્ટ ઇન ટાઈમ ડિલિવરી. સો તમને તેનો કન્સેપ્ટ આસાનીથી ક્લિયર થઈ જશે. ઓકે, સો એ કન્સેપ્ટ અલગ છે, પણ વેરહાઉસિંગ કે જસ્ટ ઇન ટાઈમ જેટલી ડિમાન્ડ છે એટલો જ જો આપણે સ્ટોક કરીએ છીએ તો વેરહાઉસિંગની એક્સ્ટ્રા કોસ્ટ આપણને જનરેટ થવાની નથી. જો કંપની ઓવરસ્ટોક કરશે
વધારે સ્ટોક મેન્ટેન કરશે તો તેને મેન્ટેન કરવા માટે વધારે વેરહાઉસની સ્પેસની જરૂર પડશે, અને વધારે વેરહાઉસની સ્પેસની જરૂર પડે તો બની શકે કે કંપનીને વધારે રેન્ટ આપીને વધારે સ્પેસ લેવાની જરૂર પડે, અથવા કંપનીએ પરચેઝ કરવી પડે વધારે વેરહાઉસિંગની સ્પેસ. ઓકે, સો દેટ્સ વાય વેરહાઉસિંગ કોસ્ટ. ઇફ કંપની મેન્ટેન્સ ઓવરસ્ટોક, કંપનીને એ સ્ટોક મેન્ટેન કરવા માટે વેરહાઉસની કોસ્ટ પણ એક્સ્ટ્રા થશે. થર્ડ વન ઇઝ ક્વોલિટી ઓર પોટેન્શિયલ ઓબ્સોલન્સ. તમારી બુકમાં ક્વોલિટી લખેલું છે, હિયર આઈ હેવ એક્સપ્લેન્ડ ઇન ડિટેલ પોટેન્શિયલ ઓબ્સોલન્સ, કે બગડી જવાની પ્રોબેબિલિટી. ઓકે, ધેટ ઇઝ પોટેન્શિયલ ઓબ્સોલન્સ. ઘણીવાર એવી પ્રોડક્ટ્સ હોય કે જે પેરિશેબલ હોય. ફોર એક્ઝામ્પલ, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ ફૂડ આઇટમ્સ છે એ પેરિશેબલ છે. એનું રો મટીરિયલ પણ જો તમે ઓવરસ્ટોક કરો તો એ બગડી જાય. તમે એની વર્કિંગ પ્રોગ્રેસની ઇન્વેન્ટરી વધારે સ્ટોક કરેલી હોય અને વધારે સમય માટે રહે તો એ પણ બગડી જાય. અને ફિનિશ ગુડ જે કંઈ બનાવેલું છે, ફોર એક્ઝામ્પલ બિસ્કિટ્સ મેન્યુફેક્ચરિંગ છે, ડેરી પ્રોડક્ટ્સ છે, જો તમે એક સમય કરતાં વધારે ટાઈમ તેને સ્ટોક કરી રાખો તો તે ઓબ્વિયસલી બગડી જાય. પોટેન્શિયલ ઓબ્સોલન્સ, પેરિશેબલ પ્રોડક્ટ્સ જલ્દીથી બગડી જાય. ઓકે, સો તેનો જો આપણે ઓવરસ્ટોક કરેલો હશે અને સ્ટોક ટાઈમ ટુ ટાઈમ સેલ નહીં થાય માર્કેટમાં તો એ સ્ટોક ધીમે ધીમે બગડી જશે. સેકન્ડ વન ઇઝ, ઘણીવાર ક્લોથ્સને એવી આઇટમ્સ હોય, ક્લોથ્સ કે એની ફેશન જતી રહે અથવા ડિમાન્ડના ધીમે ધીમે લોકોના ટેસ્ટ અને પ્રેફરન્સીસ ચેન્જ થતા હોય. થર્ડ વન, ટેકનોલોજી કંઈક નવી આવી જાય. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન્સ છે, કોમ્પ્યુટર્સ છે, એમાં તો રોજ ટેકનોલોજી ન્યૂ આવતી હોય છે. ઓકે, સો કંપનીને પોતાની ઇન્વેન્ટરી મેનેજ કરવી આ માટે જરૂરી છે કે જો કંપની ઓવરસ્ટોક કરશે તો તેને જે કંઈ સ્ટોક કરેલો છે ધીમે ધીમે બગડી જવાની અથવા આઉટડેટ થવાની વસ્તુ થશે. સ્ટોરિંગ એક્સેસ ઇન્વેન્ટરી કેન લીડ ટુ ક્વોલિટી પ્રોબ્લેમ્સ સચ એઝ ડિગ્રેડેશન એન્ડ પોટેન્શિયલ ઓબ્ઝોલેન્સ, કે ધીમે ધીમે જે કંઈ ઓવરસ્ટોક કરેલો હોય, સ્પેશિયલી ફૂડ આઇટમ્સ, ડેરી પ્રોડક્ટ્સો, ફોર એક્ઝામ્પલ બ્રેડ છે, બ્રેડ જેવી આઇટમ હોય એ વધીને 4 days સુધી સારી રહી શકે. જો કંપની આવી વસ્તુનો સ્ટોક અથવા જે કંઈ સ્ટોક છે ઓવરસ્ટોક કરશે તો બ્રેડ છે બગડી જવાની, પેરિશેબલ પ્રોડક્ટ છે. ઓકે, ક્વોલિટી ડિગ્રેડેશન, ધીમે ધીમે ક્વોલિટીની જે કંઈ પ્રોડક્ટની ક્વોલિટી છે ધીમે ધીમે ડિગ્રેડ થતી જાય, ઘટતી જાય તેની. ઓકે, સો સેકન્ડ વન, જે સ્પેશિયલી ફૂડ પ્રોડક્ટ્સ છે તેની ક્વોલિટી ડિગ્રેડ થતી જાય. Companies may stock high levels of inventory in anticipation of demand for an existing order, but customer may change specifications or require different materials for future products. મેં કીધું એમ કે કંઈક ટેકનોલોજીમાં ચેન્જ આવી જાય તો આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું મોબાઈલ ફોનનું, તે જ કન્ટિન્યુ કરીએ કે કંપની મોબાઈલ ફોન મેન્યુફેક્ચર કરે છે અને તેને ઘણા બધા એક ટાઈપના જ મોડેલનો ઘણો બધો પ્રોડક્શન કરીને ઓવરસ્ટોક કરી રાખેલું છે કે ચલો ફેસ્ટિવલ સિઝન આવશે તો કંપની મોબાઈલ ફોન્સ પરચેઝ કરશે. ઓકે, સ્પેશિયલી દિવાળી જેવા ઓકેશન હોય ત્યારે જનરલી ઘણા લોકો નવી વસ્તુ પરચેઝ કરતા હોય, તો મોબાઈલ ફોન્સ ત્યારે દિવાળી છે કે ફેસ્ટિવલ સિઝનમાં વધારે સેલ થશે. એના એન્ટિસિપેશન ઓફ ડિમાન્ડ, એના એન્ટિસિપેશનમાં કંપનીએ મોબાઈલ ફોન્સનો ઓવરસ્ટોક કરી રાખેલો હોય. પણ જો દિવાળી ટાઈમે કંઈક નવી ટેકનોલોજી લોન્ચ થાય છે, બીજી કોઈ કંપની છે એ મોબાઈલ ફોનમાં કંઈક નવી ટેકનોલોજી લોન્ચ કરે છે અથવા નવા ફીચર્સને લોન્ચ કરે છે તો ઓફકોર્સ કસ્ટમર એ વસ્તુ પરચેઝ કરવાના. તો આપણો જે મોબાઈલ ફોન પ્રોડ્યુસ કરેલો સ્ટોક છે એ તો એમનેમ રહેવાનો. ઓકે, સો એની ક્વોલિટી ડિગ્રેડ થઈ જાય. દેટ મીન્સ આપણી જે કંઈ મોબાઈલ ફોન ઓવરસ્ટોક કરેલો છે, મોબાઈલ ફોન્સ પહેલાં જે જૂના મોડલ્સના હતા તે બનાવીને ઓવરસ્ટોક કરેલા છે, તો હવે ઓબ્વિયસલી કે માર્કેટમાં નવી ટેકનોલોજીવાળા ફોન્સ આવી ગયેલા છે તો કસ્ટમર આપણી પ્રોડક્ટને પ્રેફરન્સ આપશે નહીં, તો આપણી પ્રોડક્ટ્સ સેલ થશે નહીં.
તેને ક્વોલિટી ડિગ્રેડેશન જ થયું કહેવાય ને, કે આપણી પાસે જે કંઈ મોબાઈલ ફોન્સ અવેલેબલ છે એ જૂના મોડલ્સના અવેલેબલ છે. ઓકે, એના કરતાં જો કંપનીએ પહેલેથી જ જેટલી ડિમાન્ડ છે એટલું જ પ્રોડક્શન કરેલું હોય અને એટલો જ સ્ટોક મેન્ટેન કરેલો હોય, તો જ્યારે જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે તેને કંપની ઇન્ક્લુડ કરી શકે, ન્યૂ પ્રોડક્ટ ડેવલપ કરી શકે. Okay, so in this situation, the company must purchase new materials and supplies to build according to the new customer specifications. કોઈ ક્લોથ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એને ઓવરસ્ટોક કરેલો છે કે ક્લોથ્સ બનાવીને રાખી દીધેલા. ઓકે, પણ ક્લોથ્સમાં તો ફેશન ચેન્જ થતી હોય. ઓકે, સો એના કરતાં જો કંપની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરે અને જેટલી ક્લોથ્સની ડિમાન્ડ છે એટલા જ ક્લોથ્સ મેન્યુફેક્ચર કરે, તો ઓફકોર્સ પછી જો કાંઈ ફેશનમાં ચેન્જ આવે તો તે કંપની પોતાની પ્રોડક્ટ્સમાં ઇન્ક્લુડ કરી શકે. ઓકે, for example, biscuit producing company cannot store much inventory because all raw materials, work in progress and finished goods are perishable in nature. જરૂર કરતાં વધારે જો આ ફૂડ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ્સ હોય, ફોર એક્ઝામ્પલ બિસ્કિટ્સ છે, કેક્સ છે, જો એના રો મટીરિયલ છે પેરિશેબલ હોય, ફોર એક્ઝામ્પલ મિલ્ક છે, ફ્લોર છે, શુગર છે, એ બધી વસ્તુ પેરિશેબલ જલ્દીથી બગડી જાય એવી છે. જો કંપનીએ રો મટીરિયલનો ઓવરસ્ટોક કરેલો છે, મિલ્ક વધારે લઈને રાખી લીધેલું છે, ફ્લોર વધારે લઈને રાખી દીધેલો છે, તો એ વસ્તુ થોડા દિવસોમાં બગડી જાય. ઓકે, ધેટ્સ વાય કંપની હેઝ ટુ મેન્ટેન ઇન્વેન્ટરી એઝ ધ લેવલ ઓફ ડિમાન્ડ. જેટલી માર્કેટમાં ડિમાન્ડ ચાલતી હોય ને જેટલું જરૂર હોય એટલો જ કંપની યુઝ કરે તો કંપનીને આ બધી કોસ્ટ આવે નહીં. Second one is ready-made cloth manufacturing companies cannot stock excess inventory of ready-made clothes because if fashion changes, customers' preference also changes. Ready-made cloth હોય એ કંપનીએ વધારે ઓવરસ્ટોક કરેલા હોય તો તે જ્યાં સુધી સેલ ના થાય ત્યાં સુધી કંપની પાસે રેવન્યુ જનરેટ નથી થવાની, અને એ દરમિયાન જો ફેશન ચેન્જ થઈ જાય તો આપણી પ્રોડક્ટ્સ કોઈ માર્કેટમાં પરચેઝ કરે નહીં. ઓકે, સો એનો કોસ્ટ આવે ક્વોલિટી ઓર પોટેન્શિયલ ઓબ્સોલેન્સ, તો કોસ્ટ કંપનીને લાગે. ઓકે, જો કંપની ઓવરસ્ટોક કરે તો અમુક વસ્તુ બગડી જાય. Fourth one is need more space for stock. Holding stocks require a space to manage them. You will need a warehouse to store your product. You need to buy shelves, racks to store your goods, and you need people, forklifts to put away or pick your products. જો કંપનીએ કોઈ પણ વસ્તુનું ઓવર પ્રોડક્શન કરીને સ્ટોકમાં રાખી દીધેલું છે, ફિનિશ ગુડનો ઓવરસ્ટોક મેન્ટેન કરેલો છે, તો તમારે એક્સ્ટ્રા વેરહાઉસની જરૂર પડે, પછી વધારે માણસો જોઈએ, વધારે ઇન્વેન્ટરી પિકઅપ કરવા માટે વધારે માણસો તમારે જોઈએ. યુ નીડ મોર people, you need more workforce to work on. Then forklifts, તમારે કોઈ હેવી મટીરિયલ જો તમે પ્રોડ્યુસ કરતા હોય તો હેવી મટીરિયલને લિફ્ટ કરવા માટે, હેવી મટીરિયલને ઉપાડવા માટે તમારે ફોકલિફ્ટ્સની જરૂર પડે. ધેન high level of inventory will impact your space. In some cases your operational cost to manage inventory. પછી આપણી પાસે જો સ્પેસ ના હોય, ફોર એક્ઝામ્પલ કંપનીને ફેક્ટરીમાં જ સ્પેસ નથી કે રો મટીરિયલનો એટલો બધો ઓવરસ્ટોક થઈ ગયો છે કે ફિનિશ ગુડનો એટલો બધો કંપની પાસે ઓવરસ્ટોક છે કે કંપનીને જે ફેક્ટરી છે તેમાં જ સ્પેસ નથી, તો કંપનીને નવી સ્પેસ પરચેઝ કરવી પડે, નવું વેરહાઉસ, નવું ગોડાઉન પરચેઝ કરવું પડે. પછી એ નવું વેરહાઉસ કે નવું ગોડાઉન પરચેઝ કરી લીધા એ તો કોસ્ટ આવ્યો, પ્લસ એ નવું વેરહાઉસ, નવા ગોડાઉનમાં માણસો રાખવા પડશે, વર્કફોર્સ રાખવો પડશે કે એમાંથી જઈને ઇન્વેન્ટરી લઈ આવે અને મૂકી આવે, સો તે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ વધી જશે. ઓકે, સો આવા અલગ અલગ કોસ્ટ કંપનીને લાગવા મળશે જો કંપની ઓવરસ્ટોક મેન્ટેન કરશે. The increase of operational expenditure or warehouse facility cost will increase your total cost and impact your profit. જો કંપનીને આ બધી વસ્તુ મેન્ટેન કરવાનો ટોટલ કોસ્ટ જ વધી જાય છે
ઓકે, તો સામે કંપનીનો પ્રોફિટ છે જનરેટ થતો નથી, કારણ કે એક તો ઓવરસ્ટોક કરીએ તો એ જ્યારે પ્રોડક્ટ સેલ થાય ત્યારે જ કંપનીને રેવન્યુ જનરેટ થવાની છે. સેકન્ડ વન, જો કંપનીએ ઓવરસ્ટોક કરેલો છે તો તેને મેન્ટેન કરવા માટે વેરહાઉસ જોશે. થર્ડ વન, જો કંપનીએ ઓવરસ્ટોક મેન્ટેન કરેલો છે તો તેની ક્વોલિટી છે એ બગડી જવાની બીક રહેશે. ફોર્થ વન, જો કંપનીએ ઓવરસ્ટોક મેન્ટેન કરેલો છે તો એ ઓવરસ્ટોકને ટાઈમ ટુ ટાઈમ અપલિફ્ટ કરવા માટે મૂકવા માટે માણસોની જરૂરિયાત રહેશે. ધેટ મીન્સ એક્સ્ટ્રા વર્ક ફોર્સ, યુ નીડ એક્સ્ટ્રા પીપલ ટુ પુટ ધ ઇન્વેન્ટરી ઇન સ્ટોર. સો આ બધા કંપનીને અલગ અલગ ખર્ચાઓ લાગશે જો કંપની ઓવરસ્ટોક મેન્ટેન કરે છે. તો આ અલગ અલગ કોસ્ટ ભેગી થઈને કંપનીની ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે. તો પ્રોફિટની ફોર્મ્યુલા શું છે? પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. જો કંપનીની ટોટલ કોસ્ટ જ ઇન્ક્રીઝ થઈ જશે તો કંપનીને પ્રોફિટનું જે કાંઈ માર્જિન છે એ ઘટી જશે. ઓકે, સો that this will impact company's profit. Fifth one is dead stock. Too much stock leads to dead stock. Dead stock is an inventory which you are not able to sell in a certain amount of period. એક સમય સુધી જો કંપની પોતાનો જે કાંઈ સ્ટોક છે સેલ નથી કરી શકતી તો તેને કહેવાય છે ડેડ સ્ટોક. You need to financially book this as a cost if it becomes a dead stock. Increasing your cost will impact your profit because you are unable to convert your inventory into sales while your cost is rising. જો કંપની ઓવરસ્ટોક મેન્ટેન કરે છે અને બની શકે કે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ ધીમે ધીમે માર્કેટમાં ઘટતી જાય તો આપણો જે કાંઈ સ્ટોક મેન્ટેન કરેલો છે એ માર્કેટમાં ધીમે ધીમે સેલ છે ઓછું થવા માંડ્યું. મેં કીધું હતું એમ આપણે મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું એક્ઝામ્પલ જ કન્ટિન્યુ કરીએ. જો કંપનીએ જૂના જે કાંઈ મોડેલ્સ હતા એનો ઓવરસ્ટોક કરીને રાખી દીધેલો હતો, ધીમે ધીમે હવે મોબાઈલ ફોન્સમાં નવી ટેકનોલોજી આવવા માંડી અને બીજી કંપનીઝ છે નવી ટેકનોલોજીના ફોન્સ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવા લાગી તો કસ્ટમર છે ધીમે ધીમે બીજી કંપનીઝના ફોન લેવા માંડશે, કારણ કે તે કંપનીના મોબાઈલ ફોન્સની ટેકનોલોજી થોડી વધારે છે અથવા તેના ફીચર્સ વધારે છે. જો આપણી કંપનીએ જૂના મોડેલ્સના મોબાઈલ ફોન્સનો સ્ટોક કરી રાખેલો હશે અને ધીમે ધીમે આપણા જૂના મોડેલ્સની ડિમાન્ડ ધીમે ધીમે ઘટતી જશે અને આપણું જે મોડેલ છે એ ધીમે ધીમે જૂનું થતું જશે તો ઓફકોર્સ કે નવી ટેકનોલોજી માર્કેટમાં આવી ગઈ હોય, નવી બીજી કંપનીઝ નવા મોબાઈલ ફોન્સના ફીચર્સ આપવા માંડે તો કસ્ટમર ત્યાં જઈને પ્રોડક્ટ પરચેઝ કરી લે. તો આપણો જે કંઈ સ્ટોક છે એ ધીમે ધીમે આપણું મોડેલ છે જૂનું થતું જાય અને કસ્ટમર ધીમે ધીમે આપણી પ્રોડક્ટ યુઝ કરવાનું બંધ કરી દે. જો કંપની પાસે સ્ટોક અવેલેબલ છે અને માર્કેટમાં સેલ થતો નથી, ધેટ ઇઝ નોન એઝ ડેડ સ્ટોક. ઓકે, તો જો આવા ડેડ સ્ટોક થઈ જશે તો આપણો જે એ મોબાઈલ ફોન્સ પાછળ રો મટીરિયલ યુઝ થયેલું છે, મોબાઈલ ફોન પ્રોડ્યુસ કરવાનો જે કંઈ કોસ્ટ થયેલો છે એ કંપનીને બર્ડન થશે. બર્ડન મીન્સ કે હવે એ એકચ્યુઅલી લોસ જ ગણવાનો ને. કંપનીએ જે કંઈ સ્ટોક કરેલો છે એ માર્કેટમાં હવે સેલ થતો જ નથી, હવે પોસિબિલિટી જ નથી કે માર્કેટમાં હવે સેલ થાય, કારણ કે આપણે ઓવરસ્ટોક કરેલો હતો. ઓકે, સો એ ઓવરસ્ટોક ક્યારે થયો હોય કે જ્યારે મોબાઈલ ફોન્સમાં આપણે જે કંઈ રો મટીરિયલ યુઝ કરેલો હોય એનો કોસ્ટ લાગેલો હોય કંપનીને, એ મોબાઈલ ફોન મેન્યુફેક્ચર કરવાનો કોસ્ટ લાગેલો હોય કંપનીને, અને છેલ્લે જો આવા મોબાઈલ ફોન્સ માર્કેટમાં સેલ નથી થતા તો તેને કહેવાય છે ડેડ સ્ટોક. There is no possibility to sell in the market. It is known as dead stock. Therefore, it is important to consider which product has an opportunity to sell. Building sales strategies and proceeding marketing activities help to establish which product you will hold in your inventories. એના કરતાં જો માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે
એટલું જ તમે પ્રોડ્યુસ કરો અને એટલો જ તમે સ્ટોક રાખો તો તમારી પ્રોડક્ટની સેલ થવાની ઓપોર્ચ્યુનિટીઝ છે વધી જાય. કારણ કે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એટલો જ સ્ટોક આપણે મેન્ટેન કરીએ તો ઓફકોર્સ એ બધો સ્ટોક માર્કેટમાં સેલ થઈ જવાનો, કારણ કે જેટલી ડિમાન્ડ છે એટલો સ્ટોક આપણે મેન્ટેન કરેલો છે. ઓકે, સો કંપનીએ આ બધું મેનેજમેન્ટ કરવાનું છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇટ ઇઝ કોલ્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તમારો જે હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે એ જ છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, હાઉ ટુ મેનેજ ઇન્વેન્ટરી. તો તેની માટે પહેલાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું પડે. ડિમાન્ડ જેટલી હોય એટલો જ સ્ટોક રાખવાનો ફિનિશ ગુડનો. ઓકે, સો જેટલી ડિમાન્ડ એટલો જ ફિનિશ ગુડનો સ્ટોક, અને જેટલી ફિનિશ ગુડ આપણે પ્રોડ્યુસ કરવી છે એટલો જ રો મટીરિયલનો સ્ટોક. કારણ કે રો મટીરિયલ પણ એમાં યુઝ થશે, રો મટીરિયલનો પણ સ્ટોક કરવો જરૂરી છે. ઓકે, સો ડેડ સ્ટોક જેવી પરિસ્થિતિ કંપનીને ના થાય તે માટે જેટલી માર્કેટમાં ડિમાન્ડ છે એ રિસર્ચ કરીને જ કંપનીએ સ્ટોક મેન્ટેન કરવો જોઈએ. 6th one is it affects cash conversion cycle. Okay, so cash conversion cycle. This is simple. For example, you have heard this word in your accounts like cash conversion cycle. For example, this is the cash conversion cycle. You have a cash, then you purchase raw material or inventory for product, then you convert into a finished good, then પછી એ ફિનિશ ગુડ છે એ કસ્ટમરને આપણે સેલ કરીએ એટલે આપણે રેવન્યુ જનરેટ થાય, એકાઉન્ટ રિસીવેબલ્સ, એનાથી આપણને રેવન્યુ જનરેટ થાય, અને જ્યારે કસ્ટમર આપણને પે કરે ત્યારે આપણી પાસે પાછું કેશ જનરેટ થઈ જાય. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ કેશ કન્વર્ઝન સાયકલ, ઓર વી કેન સે વર્કિંગ કેપિટલ સાયકલ. ઓકે, સો જો કંપનીએ એક્સ્ટ્રા રો મટીરિયલનો અહીંયાથી જ એક્સ્ટ્રા રો મટીરિયલનો ઓવરસ્ટોક કરેલો હશે તો ધીમે ધીમે તેને પ્રોડક્શન કરવું પડશે. કારણ કે જો આપણે પ્રોડક્શનમાં રો મટીરિયલ યુઝ નહીં કરીએ તો ઘણીવાર રો મટીરિયલની ક્વોલિટી ઓબ્સોલેન્સ થઈ જતી હોય, રો મટીરિયલની જે કંઈ ક્વોલિટી હોય બગડી જતી હોય, તો આપણે એને ફટાફટ પ્રોડક્શન કરવું જોઈએ જેનાથી ફિનિશ ગુડ બની શકે. તો ઓફકોર્સ જો આપણે રો મટીરિયલનો ઓવરસ્ટોક કરેલો હશે તો આપણે એટલું પ્રોડક્શન વધારે કરવું પડશે, અને જો આપણે પ્રોડક્શન વધારે કરીએ તો ફિનિશ ગુડનો એટલો ઓવરસ્ટોક બની જાય. પછી જો ફિનિશ ગુડનો સ્ટોક છે આગળ સેલ જ નથી થતો તો આપણે કસ્ટમર પાસેથી પેમેન્ટ નહીં મળે, અને કસ્ટમર પાસેથી આપણને પેમેન્ટ નહીં મળે તો આપણને કેશ જનરેટ થશે નહીં. ઓકે, સો ઇટ અફેક્ટ્સ કેશ કન્વર્ઝન સાયકલ. કે ફિનિશ ગુડનો જો ઓવરસ્ટોક કરેલો હશે કંપનીએ તો આગળ જો માર્કેટમાં એટલી સામે ડિમાન્ડ નહીં હોય, જો ડિમાન્ડ નહીં હોય તો આગળ સેલ જ નહીં થાય, ને સેલ નહીં થાય તો કંપની પાસે પેમેન્ટ નહીં આવે, ને પેમેન્ટ નહીં આવે તો કંપનીને કેશ જનરેટ થશે નહીં. ઓકે, જો ફિનિશ ગુડનો સ્ટોક છે ડિમાન્ડ પ્રમાણે રાખેલો છે કે જેટલી માર્કેટમાં ડિમાન્ડ છે એટલો જ સ્ટોક મેન્ટેન કરેલો છે તો કંપનીનો સ્ટોક ઇઝીલી કસ્ટમરને સેલ કરી શકશે, કારણ કે સામે એટલી ડિમાન્ડ છે ને એટલો જ આપણે સ્ટોક મેન્ટેન કરેલો છે તો કસ્ટમરે પરચેસ કરવાના. ઓકે, સો કસ્ટમરને આપણે ઇઝીલી સેલ કરી શકશું અને કસ્ટમર પાસેથી પેમેન્ટ આવી જાય એટલે આપણું કેશ છે પાછું જનરેટ થઈ જાય. ઓકે, જો ફિનિશ ગુડનો ઓવરસ્ટોક કરેલો છે તો આગળ એ સેલ જ નહીં થાય, કારણ કે સામે એટલી ડિમાન્ડ ના હોય અને આપણે ઓવરસ્ટોક કરેલો હોય તો ઓફકોર્સ એ સેલ થવામાં વાર લાગવાની. દેટ મીન્સ ધ ટાઈમ ધેટ યુ નીડ ટુ સેલ યોર સ્ટોક. ઓકે, સો એને વાર લાગશે તો કસ્ટમરને સેલ કરવામાં જો ટાઈમ લાગશે તો કસ્ટમર પાસેથી પેમેન્ટ આવવામાં ટાઈમ લાગશે, અને જો પેમેન્ટ આવવામાં ટાઈમ લાગશે તો કંપનીને કેશ જનરેટ થવામાં પણ વાર લાગશે. ઓકે, સો ઇટ અફેક્ટ્સ કેશ કન્વર્ઝન સાયકલ ઓફ ધ કંપની. ઓકે, જે કંપનીએ કેશ છે ઇન્વેસ્ટ કરેલું છે રો મટીરિયલમાં, પછી એ રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ કંપનીએ બનાવેલું, જ્યાં સુધી એ ફિનિશ ગુડ આગળ સેલ નહીં થાય ત્યાં સુધી કસ્ટમર પાસેથી આપણને પેમેન્ટ નહીં મળે તો એ કેશ છે પાછું આપણને જનરેટ થશે નહીં.
તો કેશ છે જ્યાં સુધી ફિનિશ ગુડ સેલ નહીં થાય ત્યાં સુધી કેશ છે અહીંયા બ્લોક થઈ જશે. જ્યારે ફિનિશ ગુડનો સ્ટોક છે સેલ થશે ત્યારે આપણને કસ્ટમર પાસેથી પેમેન્ટ મળશે. કસ્ટમર પાસેથી પેમેન્ટ મળશે ત્યારે જ કેશ જનરેટ થશે. જ્યાં સુધી ફિનિશ ગુડનો ઓવરસ્ટોક કરેલો હોય ત્યાં સુધી આપણું ફંડ છે, આપણું કેશ છે એ અહીંયા બ્લોક થઈ જશે, આગળ વધશે નહીં. ઓકે, so you purchase your goods or manufacture products by cash and it turns into inventory. Inventory is financially an asset. So you will proceed sales activities to sell your asset and gain revenue. Cash conversion cycle completes when manufacturer sells ઇન્વેન્ટરી ટુ કસ્ટમર. તો કેશ કન્વર્ઝન સાયકલ ક્યારે કમ્પ્લીટ થાય છે કે જ્યારે ફાઇનલી ફિનિશ ગુડ છે એ કંપની તેના કસ્ટમરને સેલ કરે છે અને કસ્ટમર પાસેથી જ્યારે પેમેન્ટ આવે ત્યારે કંપનીની કેશ કન્વર્ઝન સાયકલ કમ્પ્લીટ થાય છે. ઓકે, સો કેશને જનરેટ કરવા માટે કંપનીએ ઓવરસ્ટોક ના કરવો જોઈએ. જો કંપની ઓવરસ્ટોક કરશે તો એને સેલ કરવામાં ટાઈમ લાગશે ને સેલ કરવામાં ટાઈમ લાગશે એટલે કસ્ટમર પાસેથી પેમેન્ટ આવવા માટે ટાઈમ લાગશે ને કસ્ટમર પાસેથી કલેક્શન નહીં થાય તો કંપનીને કેશ જનરેટ નહીં થઈ શકે. ઓકે, સો આ કેશ કન્વર્ઝન સાયકલને ફાસ્ટર બનાવવા માટે કંપનીએ કેટલો સ્ટોક મેન્ટેન કરવો જોઈએ? જેટલી માર્કેટમાં ડિમાન્ડ છે એટલો જ સ્ટોક કંપનીએ મેન્ટેન કરવો જોઈએ, તો જ કેશ કન્વર્ઝન સાયકલ છે સ્મૂથ થશે. તો કંપનીએ જેટલું જરૂર છે એટલું જ રો મટીરિયલ પરચેઝ કરશે, જેટલી જરૂર છે એટલું જ ફિનિશ ગુડનું પ્રોડક્શન કરશે. ઓકે, સો જેટલી જરૂર છે એટલું જ ફિનિશ ગુડ પ્રોડ્યુસ કરેલું છે તો સામે એટલી ડિમાન્ડ હશે તો એ ફટાફટ સેલ થઈ જશે ને કસ્ટમર પાસેથી આપણને પેમેન્ટ મળી જશે ને પેમેન્ટ મળી જશે એટલે આપણને પાછું રેવન્યુ જનરેટ થશે, કંપનીને કેશ જનરેટ થશે. તો એનાથી પછી આગળ કંપની વધારે પછી કાંઈ ફેશન ચેન્જ થઈ હોય તો એ પ્રમાણે કંપની રો મટીરિયલ પરચેસ કરે, એમાં એ પ્રમાણે કંપની ફિનિશ ગુડ પ્રોડ્યુસ કરે અને જે કાંઈ ડિમાન્ડ હોય નવી પ્રોડક્ટની તે પ્રમાણે સેલ કરે ને પાછી કેશ કન્વર્ઝન સાયકલ એઝ ઇટ ઇઝ ચાલતી રહે. ઓકે, પાછી કંપનીએ જે કાંઈ સ્ટોક કરેલો હતો મેન્ટેન ડિમાન્ડ પ્રમાણે જ હતો તો એ ફટાફટ સેલ થઈ ગયો અને કંપનીએ કેશ પાછું જનરેટ કરી લીધેલું. ત્યાં સુધીમાં હવે કંપનીને એવું લાગે છે કે આગળ મોબાઈલ ફોનમાં નવી ટેકનોલોજી આવવાની છે કે નવા ફીચર્સ આવવાના છે તો ચલો ને આ વખતે કંઈક આપણે આપણા મોબાઈલ ફોનનું મોડેલ છે એમાં કંઈક નવું કરીએ. તો કંપની એના માટે થોડું વધારે રો મટીરિયલ અથવા નવી ટાઈપનું ન્યૂ રો મટીરિયલ પરચેઝ કરશે. પછી જે કાંઈ પ્રોડક્શન છે નવા મોબાઈલ ફોનના મોડલ્સનું પ્રોડક્શન કરશે, નવા મોબાઈલ ફોનના મોડલ્સનું પ્રોડક્શન કરશે એટલે કંપનીના જે નવા ફોનની ડિમાન્ડ છે માર્કેટમાં આપોઆપ ઇન્ક્રીઝ થશે અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો કંપનીનો જે કાંઈ સ્ટોક છે એ સેલ થશે એટલે કંપની પાસે પાછું કેશ જનરેટ થઈ જશે. ઓકે, ધેટ્સ વાય કંપની હેઝ ટુ મેન્ટેન ઇટ્સ ઇન્વેન્ટરી. કંપની જો ઓવરસ્ટોક કરી રાખશે અહીંયા તો કંપની આગળ સેલ જ નહીં કરી શકે ને સેલ નહીં કરી શકે તો કંપની પાસે કેશ જનરેટ થશે નહીં. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ઓલ ક્લિયર ટુ યુ. Okay, so cash is a liquid asset which means that the company needs to use cash to settle liabilities such as loans or account payables. પછી કંપનીને જો આ કેશ જ જનરેટ નહીં થાય કે આપણો જે કાંઈ ફિનિશ ગુડનો સ્ટોક છે એ માર્કેટમાં હવે સેલ જ નથી થતો તો સેલ નહીં થાય તો આપણને કસ્ટમર પાસેથી પેમેન્ટ નહીં મળે ને પેમેન્ટ નહીં મળે તો આપણે કેશ જનરેટ કરી શકશું નહીં અને બની શકે કે કંપનીએ લોન લીધેલી હોય તો લોન રીપે કરવા માટે કંપનીને કેશની જરૂર પડશે તો ફંડ્સ તો અહીંયા બ્લોક થઈ ગયેલા છે કારણ કે આપણી પ્રોડક્ટ્સ માર્કેટમાં સેલ જ નથી થતી. સેલ નથી થતી તો આપણને રેવન્યુ જનરેટ નહીં થાય તો કેશ નહીં આવે કંપની પાસે. ઓકે, inventories are not liquid assets because it is not easy to convert inventory into cash. Therefore, if you convert your asset from cash to inventory, if you cannot sell the product, then your cash flow will have an impact. જ્યાં સુધી કંપનીની પ્રોડક્ટ સેલ નહીં થાય ત્યાં સુધી કંપનીને પાછું કેશ જનરેટ થશે નહીં.
Negative operational cash flow can make a significant impact on your financial health, and in some cases you can go bankrupt by holding dead stock. પછી જો કંપનીએ ઓવરસ્ટોક મેન્ટેન કરેલો હશે ફિનિશ ગુડનો, તો ધીમે ધીમે એ ઓવરસ્ટોકમાંથી એવું બની શકે કે ડેડ સ્ટોક થઈ જાય, કે હવે એવી પોસિબિલિટી જ નથી કે માર્કેટમાં આગળ સેલ થાય આવો સ્ટોક. ઓકે, જો ડેડ સ્ટોક બની જાય તો કંપનીને અહીંયા જ તેનો જે કંઈ કોસ્ટ હોય એ બધો બેર કરવો પડે, કારણ કે આગળ કસ્ટમર પાસેથી જો સેલ નહીં થાય આ સ્ટોક તો કસ્ટમર પાસેથી આપણને રેવન્યુ જનરેટ નહીં થાય, રેવન્યુ જનરેટ નહીં થાય તો કેશ જનરેટ નહીં થાય. ઓકે, તો તેના માટે સ્ટોક છે એ સેલ થવો જરૂરી છે. ઓકે, જો સ્ટોક છે સેલ નહીં થાય તો ઇટ બીકમ્સ ડેડ સ્ટોક, અને ડેડ સ્ટોક થશે તો કંપનીને કેશ જનરેટ નહીં થાય, ને કેશ જનરેટ નહીં થાય તો કંપનીને બેન્કરપ્સી નાદારી જાહેર થશે એવી સિચ્યુએશન જનરેટ થઈ જાય. ઓકે, તો બની શકે તો પોતાની ઇન્વેન્ટરી મેનેજ કરવી જોઈએ કંપનીને, બીકોઝ જેટલી ડિમાન્ડ હશે એટલો જ સ્ટોક રાખેલો છે તો એ ઇઝીલી સેલ થઈ જશે ને કેશ જનરેટ થઈ જશે. ઓકે, સો these are the various disadvantages of maintaining more inventory. That means keeping more inventory than you needed, કે જેટલી કંપનીને જરૂર છે એના કરતાં કંપનીએ વધારે સ્ટોક મેન્ટેન કરેલો છે તો તેના કંપનીને શું ડિસએડવાન્ટેજીસ છે, શું નુકસાન છે. ઓકે, સો હિયર આર સમ ડિસએડવાન્ટેજીસ ઓફ કીપિંગ ઇન્વેન્ટરી. ઓકે, સો એના માટે હવે કંપનીને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું પડશે. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિક છે હાઉ ટુ મેનેજ ઇન્વેન્ટરી. કોઈ પણ કંપનીએ પોતાની ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, ધ નેક્સ્ટ ટોપિક is. Okay, so that's it for today. So I would like to end up this session with motivation, that is, education is your passport to the future, for tomorrow belongs to the people who prepare it for today. Okay, thank you so much students, have a nice day.